નમો સીતારામ હરિયાણામ નમો ઉવાધ્યાયાણામ નમો લોએ સમવંદનકાર સર્વપાવપરાતણો મંગલાણં ચ સંવેતિં પરમો હવૈ મંગલો અનંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધા યાજન શાસનો નતિ કરા પૂજા ઉપાધ્યાયક શ્રી સિદ્ધાંત શુભાષક મુનિવરા રત્નત્રયારાધક પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમા પ્રભુ મંગલમ સ્તનિભદ્રાદ્યા જૈન ધર્મોત્સ મંગલમ અજ્ઞાનતિમિરંધન જ્ઞાનાંજનશલાકયા નેત્રોન્મીલિતો येन તસ્मै શ્રી ગુરવે નમઃ. પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સરસ્વતી મહારાજ સાહેબ, અમિયાદ સવાર જય નરપતિજી મહારાજ સાહેબ, જે સાધુજી શ્રી રવિચંદ્રજી મહારાજ સાહેબ, જે સાધુજી ભાવિક દસનાથજી મહારાજ સાહેબ, સુરજીન વર્ધનાથજી મહારાજ સાહેબ આદિ છાણા શ્રાવક અને શ્રાવિકાઓ આજે પૂજ્ય સાધુજી મહારાજ અને આપણા મહાવીર સ્વામી ભગવાનની આજે દીક્ષા કલ્યાણ છે અને સાધી ભગવાનને આજે 65મી દીક્ષા તિથિ છે. એ નિમિત્તે વરઘોડો અને ત્યારબાદ સામી વાત્સલ્ય વગેરે આયોજન છે. આજે સાંજે સાંજે 6:30 વાગે સંધ્યા ભક્તિ અને ત્યારબાદ કુમારપણ મહારાજાની સમૂહ આરતી અહીં કરવામાં આવશે. તો એ નિમિત્તે અહીં ચઢાવો બોલવામાં આવે છે. તો વિષયમાં ચઢાવો બોલવામાં આવશે. તો દરેક જણા આ સમાન લાભ લેજો. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. અવાજમાં થોડોક કમ નથી આવ્યો. મહાવીર સ્વામી ભગવાન દીક્ષા કલ્યાણક હોય અને આપણે આટલા ઢીલા અવાજે બોલીએ તો મજા ના આવે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. હવે બરાબર લાગે કામ જોશ આવી ગયો. આજે મહાવીર સ્વામી ભગવાનનું દીક્ષા કલ્યાણક અને સાથે સાથે જોગાનુયોગ આપણા સાધ્વીજી ભગવાન રવિચંદ્રાશ્રીજી મહારાજ સાહેબ એમનો પણ સંયમ જીવનના 65મા વર્ષમાં પ્રવેશ છે. બહુ અદ્ભુત પર્યાય સંયમ જીવનનો 65 વર્ષ સુધીનો આ દીક્ષા પર્યાય અને સાથે ભગવાનની દીક્ષા કલ્યાણક કેવા સંજોગો છે. આ સંજોગોની વચ્ચે આપણને છેલ્લા 2 વર્ષથી ગુરુદેવની પણ નિશ્રા મળી રહી છે. આવા સરળ સ્વભાવી સૌના દિલને જીતનારા એવા પરમજી આચાર્ય શ્રી જયધર્મ શ્રીજી મહારાજા તેમજ સાધ્વીજી ભગવંતો આપણા ભાવિક દસના શ્રી મહારાજ સાહેબ, ઉદયચંદ્રાશ્રીજી મહારાજ સાહેબ, જીનવર્તના શ્રીજી ભગવાન સાધ્વી ભગવાન સાહેબ આખા સંઘ આપણે ચતુર્વિધ સંઘની આપણા પૃથ્વી અને સુખ શાંતિ આખા આ અંજુફાટા એરિયાના જબરજસ્ત પુણ્યોદય કે આવા સાધુ સાધ્વીજી ભગવંતોની આપણને આજે બે વસ્તુઓ આ ભગવાનનો દીક્ષા કલ્યાણક અને સાહેબજીનો 65મા વર્ષ પ્રવેશ નિમિત્તે આવા ચતુર્વિધ સંઘ સાધુ સાધ્વીજી ભગવંતોનો આપણને નિશ્રા મળી. હા, દીક્ષા તિથિ કાલે છે અને આવો આપણને આવી જબરજસ્ત આપણને નિશ્રાઓ પ્રાપ્ત થઈ છે. બહુ જ મહાન પુણ્યોદય આપણને આ બધું મળતું હોય છે. તો આજે આપણે એ નિમિત્તે દીક્ષા કલ્યાણક અને સાધ્વીજી ભગવાનના 65મા વર્ષના સંયમ જીવનના પ્રવેશ નિમિત્તે
આજે સાંજે આપણે મહાવીર સ્વામી ભગવાનની આપણે સામુદાયિક આરતી કુમારપાળ મહારાજાની આરતી આપણે ઉતારવાની છે. આનો ચઢાવો આપણે સ્ટાર્ટ કરશું. જે ચઢાવો લેશે કુમારપાળ મહારાજા સાફા વગેરે પહેરી અને એ જ પરિવાર આરતી મંગળ દીવો ઉતારશે. આપણે સુખ શાંતિ રાખશું ઉપર. હા, ઉપર આપણે સામુદાયિક અહીંયા સામુદાયિક આરતી રહેશે, સંધ્યા ભક્તિ રહેશે. તો આ ચઢાવ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 500 ને જેટલા રૂપિયા એટલા મણ આપણે રૂપિયામાં જ બોલીએ 504 રૂપિયા. મહાવીર સ્વામી ભગવાન આપણે સામુદાયિક આજે આરતી કુમારપાળ મહારાજાની અને સંધ્યા ભક્તિ સાથેની આપણે ચઢાવો છે. 504 રૂપિયા, 603 રૂપિયા, 603 રૂપિયા, 603 રૂપિયા, 702 રૂપિયા, 801 રૂપિયા, 900 રૂપિયા, 1001, 1001, 1001 રૂપિયા. 1001 રૂપિયા. બોલો સરસ જડો મજાનો આ લાભ છે. આ અદ્ભુત લાભ આજે પાછો ભગવાનનું દીક્ષા કલ્યાણ જ છે. આવા લાભ મળતા ન હોય. બોલો 1001, 1001, 1007, 1100 રૂપિયા વધારજો. હા 1100, 1100, 1100 રૂપિયા, 1100 રૂપિયા, 1100 રૂપિયા, સિંગલ બોલ મારે. હા અહીંયાથી સાખો માળા આમ કુમારપાળ મહારાજા બનાવવામાં આવશે. ચતુર્વી આમ સંઘ આ ભેગો થયો હોય અને આ લાભ મળતો હોય તો આવો સસ્તામાં ના જો હોય. જબરદસ્ત લાભ છે આ. 1100 રૂપિયા, 1206 રૂપિયા, ખરું 1500, 1300 રૂપિયા, 1300 રૂપિયા, 1405 રૂપિયા. હવે આવી ગયું ને ત્યાં પહેલા 1500 રૂપિયા, 1500 રૂપિયા. બોલો 1500 રૂપિયા. હજુ આપણે પ્રવચન બાકી છે, ગુરુ ભગવાનને સાંભળવાના છે. 1500 રૂપિયા. મનની મનમાં રહી જશે. આવો લાભ મળે નહીં વારે વારે. 1500 રૂપિયા, 1500 રૂપિયા. કુમારપાળની સામૂહિક આરતી ચડાવ 1500 રૂપિયા. સામૂહિક આરતી 1500 રૂપિયા. 1500 રૂપિયા, ગુરુ 1500 રૂપિયા, 100 વાળા. 24 માં ભગવાન છે. 2400 સુધી તો કરી જ નાખો. 1600 રૂપિયા, 1603 રૂપિયા, 1600, 1603, 1603, આ 1603, 1603 રૂપિયા. 1603, મનની મનમાં નહીં રાખો. ભગવાન 24 માં છે. 2400 સુધી તો પહોંચાડી જ દેજો. જે બોલશે એને સરસ મજાના આપણે આ સાપા અને આ ફેસ બનાવી. હા ફેસ છે. ભગવાનની આરતીના મંગળ દિયો બે વસ્તુનો આમ તો બે ચડાવવા અલગ અલગ લેવાનો હોય પણ આમ તો મહારાજા બની જાય. હા મહારાજા જેવા લાગશે. મહારાજા 1603 માં રૂપિયા, 1603 માં 1603 રૂપિયા એકવાર, 1603 રૂપિયા બે વાર. કરું કેટલા કરું? હા 1700 રૂપિયા, 1700 રૂપિયા, 1800 રૂપિયા, 1800 રૂપિયા, 1800, 1800 રૂપિયા, 1800 રૂપિયા. 1800 રૂપિયા. બેનો પણ બોલી શકો છો એવું નથી. હા 1800 રૂપિયા એક વાર, 1800 બે વાર. સામૂહિક આરતીના ચડાવ હવે લાભ ક્યારેક ક્યારેક મળતા હોય છે ખાસ. હા જો આ બહેનોમાં ધડાકો આમ સીધો 2400 રૂપિયા, 2400 રૂપિયા. 2400 રૂપિયા. હા ले जाएंगे दिलवाने चढ़ावा ले जाएंगे, रह जाएंगे दिलवाने देखते रह जाएंगे. 2400 રૂપિયા, ભાઈઓ કરતા બહેનોમાં જોરદાર કે સીધો 2400 રૂપિયા. 2400 રૂપિયા, સાધુ ભગવાનના ગુણ કેટલા? 27. સાધુ ભગવાનના ગુણ 27 છે. 2700 સુધી ઈચ્છા તો બોલી લેજો. ન 2400 વાળા તો રેડી જ છે. 2700 સાધુ ભગવાનના ગુણો. અને આ સંયમ જીવન 65 વર્ષ પ્રવેશ છે. એટલે સાધુ ભગવાનના 27 ગુણનો લાભ મળી જશે. બોલો 2400 રૂપિયા એક વાર, 2400 બે વાર,
ઈચ્છા તો ભૂલી નાખો, મનમાં રાખો છો. 2400 પોણા 3 વાર. હા 2500 રૂપિયા. તમે પાડોશીના કાનમાં કહેજો અવસરે આવા નહીં પડે. 2500 રૂપિયા. 3100 રૂપિયા. જો આચાર્ય ભગવાન બેઠા છે. આચાર્ય ભગવાનના ગુણ કેટલા? આચાર્ય ભગવાનના ગુણ કેટલા? આચાર્ય 3600 માં છે ને? 3600 રૂપિયા. હા 3600 રૂપિયા. આ ભગવાન આપણે ગુરુ ભગવાન તો આપણને 45 આગમમાંથી ગણાવે. 45 આગમ કેટલા? આપણા આગમ કેટલા? 3600. આ 4500 રૂપિયા. 4500 રૂપિયા. દેનારો દાતાર એની ચિંતા શા માટે? ચિંતા શા માટે? એની પરવા શા માટે? દેનારો દાતાર એની ચિંતા શા માટે? 4500 રૂપિયા. જ્ઞાનના ગુણ કેટલા છે? અરે જ્ઞાનના સમાસમાં આપણે જ્ઞાન વધ્યા આમાં. 51 સમાસમાં 51 ગુણ આપણે જ્ઞાનના. 4500 5100 કરું. હા 5100 રૂપિયા. 5100 રૂપિયા. નૌકાના અક્ષર કેટલા? 5100 રૂપિયા. 5100 રૂપિયા. નૌકાના અક્ષર કેટલા? દીક્ષાના 65 વર્ષ થયા બરાબર. રવિચંદ્ર માસ્ટરને 65 વર્ષ થયા. 6500 રૂપિયા. મહાવીર સ્વામી ભગવાનનું આયુષ્ય કેટલા વર્ષનું હતું? 72 વર્ષનું હતું. 7200 કરી દઉં. વાહ 7200 રૂપિયા. 7200 રૂપિયા. 7200 રૂપિયા. નૌકાવાળીમાં મંગા કેટલા? 7200 રૂપિયા એક વાર. નૌકાવાળીમાં 108 એક વાર. એક ટકા અડધો. હા બે ભેગા તો લઈ શકો છો. ભેગા મળીને લઈ શકો છો. 7200 એક વાર. 7200 બે વાર. 7200 પોણા 3 વાર. બંને મનમાં રહી જશે. સરસ. મહાવીર સ્વામી ભગવાનનું આયુષ્ય 72 વર્ષનું. 7200 રૂપિયા 3 વાર. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જે આપણે ભગવાનને રથમાં લઈને બેઠા હતા અને આજે ભગવાનના દીક્ષા કલ્યાણ નિમિત્તે ભગવાનને રથમાં લઈને બેઠા હતા પરિવાર. જીવીબેન સોમચંદ ચંદરિયા ગામ નાગેડી. જીવીબેન સોમચંદ નગરિયા ગામ નાગેડી ચંદરિયા જેમણે આજે સુંદર મજાનો આરતી આ લાભ લીધો. સામુદાયિક આરતીનો શક્ય હોય તો ઘરેથી બધા દીવડા લઈને આવજો. ઉદયચંદ્ર શ્રી મહારાજ સાહેબના સંસારી બેન પરિવાર આ લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. હિમાંજલી રત્નત્રયી આરાધન ટ્રસ્ટ આજે આ ત્રિદિવસીય કાર્યક્રમ પધારેલા સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ બધાની અનુમોદના છે. હવે આપણે ગુરુ ભગવાનને સાંભળીશું. અહીંયા પધારેલા સર્વે જે પધારેલા સર્વે અહીંયા સાધર્મિક ભક્તિનો લાભ હિમાંજલી રત્નત્રયી આરાધક ટ્રસ્ટ દ્વારા આમંત્રણ છે કે પધારેલા સર્વે અહીંયા સાધર્મિક ભક્તિનો લાભ આપી જવા વિનંતી. સાંજે આરતી 6:30 વાગે રહેશે. સંધ્યા આરતી 6:30. પેલા બધા થોડોક જાપ કરીએ. નમો જીનાણમ જીયવયાણમ 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 નમો
નમો જીનાણમ જીય ભયાણમ 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 જન્મ જરા મરણતમ જગદ શરણમ ભીક્ષમિક્ષ નિસારમ સ્થિતમ પાય રાજ્યમ સમાય ધીમાન પ્રવરાજ અનંતકારી કરુણાના સાગર એવા પરમાત્મા મહાવિષ્ણુનું શાસન આપણે બધાને મહાપુણ્યના ઉદયે મળ્યું છે. જે શાસન પામી અને ભયંકર પાપી એવા પણ એક ભવ મોક્ષમાં જાય. આ શાસનમાં એવું તે શું હશે? ભયંકર પાપ કરનારા પણ જો આ શાસન સ્વીકારે ભાવથી તો એ જ ભવમાં મોક્ષે જાય. બોલો, આવું જગતમાં બીજું કોઈ શાસન હશે? મુનિ પણ પૂર્વ અવસ્થામાં આપણે જોઈએ છીએ કે દ્રઢ પ્રહારી અર્જુન માળી કેવા પાપ કર્યા હતા, પણ ભગવાનનું શાસન સ્વીકાર્યું અને એ જ ભવમાં ક્યાં ગયા ભાઈ? તો એ જ શાસન આપને મળ્યું છે. અને શાસનના બતાવનારાએ પોતે 3 જ્ઞાનના ધણી હતા. જન્મથી ક્યારથી ભાઈ? માતાના પેટમાં જે 3 જ્ઞાનના ધણી હતા. પોતે જાણતા હતા અવધિ જ્ઞાનથી કે આ જ ભવમાં મારે મોક્ષે જવાનું છે. તો ભગવાને દીક્ષા શા માટે લીધી? પ્રશ્ન થાય. ભગવાને દીક્ષા ના લીધી હોત તો શું ભગવાનને કેવળ જ્ઞાન ન થાત? થાત કે ન થાત ભાઈ? હા. પણ અનંતા તીર્થંકરનો આચાર છે. કોનો ભાઈ? ખાલી આદિનાથ ભગવાન નહીં, પણ અનંતા તીર્થંકરોએ પોતે જાણતા હોવા છતાં પણ રાજમાર્ગ આ જ છે. કયો છે ભાઈ? રાજમાર્ગ કર્મને ખપાવવાનો આ જ છે એમ જાણી જ્યારે પોતે પોતાનો દીક્ષાનો અવસર જાણ્યો. ભગવાનનો જન્મ ક્યારે ભાઈ? ચૈત્ર સુદ 13 જન્મ કલ્યાણ, ચવન કલ્યાણ અષાઢ સુદ 6 દીક્ષા કલ્યાણક આજનો દિવસ. એટલે કે મારવાડી કઈ કહેવાય? માગસર વદ દસમ અને આપણી ગુજરાતી કારતક વદ દસમ. પછી ભગવાને જે ઘોર સાધના કરી દીક્ષા લીધા પછી કેટલા વર્ષ કરી ભાઈ? 12.5 વર્ષ સાધના કરી. અને વૈશાખ સુદ દસમના દિવસે ભગવાને નિર્મળ કેવળ કહેવાય ને ત્રણેય જગતના ત્રણેય કાળના ભાવોને જાણનારું અને જોનારું એવું શું થયું ભાઈ? કેવળના. અને ભગવાને વૈશાખ સુદ 11 શાસનની સ્થાપના કરી અને 30 વર્ષ સુધી સતત દેશના આપી અને દિવાળીના દિવસે ભગવાન 8 કર્મનો ક્ષય કરી અને નિર્વાણને પામ્યા. આ 5 કલ્યાણક દરેક પરમાત્માના થાય. અનંત તીર્થંકરો થયા. આ દરેક તીર્થંકરોના કેટલા કલ્યાણ થાય ભાઈ? અવશ્ય થાય. એમ કલ્પસૂત્રકાર પોતે એના સૂત્રમાં કહે છે કે દરેક ભગવાનના 5 કલ્યાણકો થાય. આ બતાવે છે કુદરત કે આ જ જગતના સાચા ભગવાન છે. આ ભગવાને દીક્ષા લીધા પછી જે ઘોર સાધના કરી છે એનું વર્ણન કલ્પસૂત્રમાં આપણે દર વખતે સાંભળીએ છીએ. ભગવાન અતુલ બલી હતા. કેવા હતા ભાઈ? અતુલ બલી એટલે શું ખબર? અતુલ બલી કોને કહેવાય? કે અસંખ્યતા ઇન્દ્રો પણ આવે ને, કેટલા ભાઈ? એ ભગવાનની ટસલી આંગળી પણ નમાવી શકે નહીં. એટલું ભગવાનનું બળ હોવા છતાં પણ ભગવાને દીક્ષા લીધા પછી ક્યારે પણ કોઈનો સામનો કર્યો.
કેમ ભાઈ? ભગવાન જાણે છે કે મેં જ બાંધેલા કર્મો એને ખપાવવા માટે જો કોઈ ઉત્તમ સાધન હોય તો શું છે ભાઈ? આ દીક્ષા. અને દીક્ષા એટલે શું ભાઈ? સહન કરવાનું, સામનો નહીં. શું છે ભાઈ? સહન કરવાનું. એક કવિ લખે છે કે ભગવાને દીક્ષા લીધા પછી પોતાના જીવન દ્વારા સંદેશો આપ્યો. શું કર્યો છે ભાઈ? પોતાના જીવન દ્વારા સંદેશો આપ્યો. એમાં સંદેશો બતાવે છે કે વેરથી વેર સમે ન કદાપી. વેરથી વેર ક્યારે પણ સમતું નથી. આગથી આગ બુઝાય ના. એક આગ હોય એને બુઝાવવા માટે શું કરવું પડે ભાઈ? પાણી. આગની સામે આગ લાગે તો શું થાય? ભડકો વધે. એવી રીતે હિંસાથી હિંસા ભણાય ના કદાપી. એક બાજુ હિંસા હોય અને સામે હિંસા થાય તો ક્યારે પણ હિંસા સંભાળવાની નથી. એટલા માટે શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના. નવા નવા શસ્ત્રો શોધાઈ રહ્યા છે. એકબીજા દેશ એકબીજા ઉપર પ્રયોગ કરી રહ્યા છે, પણ ક્યારે પણ શસ્ત્રોથી શાંતિ સ્થપાવવાની. તો આ જગતને શાંતિ માટેનું એવું કયું સાધન છે? તો એક જ સાધન. કયું છે ભાઈ? ક્ષમા. કયું છે ભાઈ? ક્ષમા અને પ્રેમ. તો એ લખે છે કે ભીતિ બતાવે માનવીના અહીંયામાં પ્રીતિ કદી નહીં જાગે. કોઈને તમે બીક બતાડશો તો એના અહીંમાં ક્યારે પણ પ્રેમ કે શાંતિ નહીં સ્થપાય. તો શું કરવું પડશે? સત્ય અને અહિંસા. શું છે ભાઈ? સત્ય, અહિંસા અને શાંતિ એ સંયમ થકી જ આપણે બીજાને આપી શકીએ છીએ. એવા પરમાત્માએ આજના દિવસે દીક્ષા લીધી. કેટલા વર્ષ થયા ખબર છે? ભગવાને દીક્ષા લીધી એટલે કેટલા વર્ષ થયા? 2594 વર્ષ પહેલા. એ દીક્ષાનો માર્ગ હજી અખંડ ચાલ્યો આવે છે. આ માર્ગે ચક્રવર્તીઓ પણ કોણ જાય છે ભાઈ? ચક્રવર્તીઓ પણ આ જ માર્ગે ચાલે છે. અને રાજા મહારાજા પણ આટલી બધી સંપત્તિનો ત્યાગ કરી અને આ જ માર્ગે ચાલે છે. જો સંપત્તિમાં સુખ હોત તો કોઈ સંપત્તિ છોડત. એટલે ભગવાને બતાવ્યું કે સાચું સુખ ક્યારે પણ સંપત્તિમાં નથી, પણ સાધનામાં છે. શેમાં છે ભાઈ? ભગવાને દીક્ષા લીધા પછી અહીંયા બતાવે છે કે જ્યારે દીક્ષા લીધી ને એ વખતે ભગવાન શું બોલ્યા ખબર છે? નમો સિદ્ધાણમ. શું બોલ્યા ભાઈ? ખબર છે ને? ભગવાન દીક્ષા લે અને જેવું નમો સિદ્ધાણમ બોલે અને કરેમી સામાયમ વ્રત ઉછરે એટલે ભગવાનને ચોથું જ્ઞાન થાય. કયું થાય ભાઈ? મનોવ્રજ્ઞાન. જ્યાં સુધી ભગવાન આ વ્રત ન કરે ત્યાં સુધી ભગવાનને પણ ચોથું જ્ઞાન થાય. આ શું બતાવે છે? કે પ્રતિજ્ઞાની તાકાત છે. એક વખત પ્રતિજ્ઞા કર્યા પછી આપણું મન કેવું થઈ જાય ભાઈ? એ દ્રઢ થઈ જાય છે પ્રતિજ્ઞા પાડવા માટે અને આત્માની શક્તિ બહાર આવે છે. એટલા માટે પ્રતિજ્ઞાનું મહત્વ જેવું ભગવાન કરેમી સામે ઉછરે નમો સિદ્ધાણમ કરીને અને ભગવાનને સીધું થઈ શું થાય ભાઈ? ચોથું જ્ઞાન થાય. એવા પરમાત્માએ 12.5 વર્ષ સુધી ઘોર સાધના કરી. કેટલા વર્ષ સુધી ભાઈ? 12.5. અને 12.5 વર્ષમાં ભગવાનની ઊંઘ કેટલી ખબર છે? 48 મિનિટ. ભગવાનની ઊંઘ આડા પડીને તો નહીં, નસકોરા બોલાવીને નહીં. કેવી રીતે ભાઈ? સાધના કરતા કરતા ક્યાંક એવા પરિસર ઉપસર્ગ સહન કર્યા અને ભગવાનનું શરીર થાકી ગયું. શું થયું ભાઈ? ભગવાનનું શરીર થાકી ગયું અને એ જરાક તંદ્રા. કેવું ભાઈ? હા. એ 12.5 વર્ષમાં જો બધો સમય ભેગો કરો ને કેટલો ભાઈ? તો કેટલો થાય? 48 મિનિટ. કેટલું થાય ભાઈ? કેટલા વર્ષમાં? 12.5 વર્ષમાં 48 મિનિટ. આપણે એક રાતમાં કેટલી ઊંઘ જોઈએ? 6 કલાક જોઈએ ને? કેટલી જોઈએ ભાઈ? ખાલી 24 કલાકમાં જો 6 કલાક ઊંઘ જોતી હોય અને ભગવાને કેટલું ભાઈ? 12.5 વર્ષ સુધી એવી સાધના કરી કે પ્રમાદને કાઢી મૂક્યો. શું કર્યું ભાઈ? અને આવા ઘોર એવા સાધનાના પ્રતાપે ભગવાને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો અને અંતે ભગવાનને જ્યારે કેવલાન થયું એ વખતે ભગવાને શાસનની સ્થાપના કરી. આ શાસન શેના માટે છે ખબર છે? શાસનનો અર્થ જ એ છે શાસન કે જે શાસન કરે એટલે કે જે કંટ્રોલ કરે, પોતાના આત્મા ઉપર સંયમ રાખે એને શાસન કહેવાય.
શાસનનો અર્થ એક ત્રાણ પણ છે. ત્રાણ એટલે શરણ. આ જગત જન્મ, જરા, મરણ આદિ વ્યાધિ ને ઉપાધિથી અશરણ છે. કેવું છે ભાઈ? અશરણ છે. અને એમાં જો કોઈ શરણ હોય તો આ સંયમ છે. એટલા માટે ભગવાને સંયમ બતાવ્યું. શું બતાવ્યું ભાઈ? એ સંયમ બતાવ્યું. અને આ સાધ્વી ભગવાન એને ધન્યવાદ છે. ચાલો ને, અત્યારે તમે જુઓ કે દીક્ષાના દિવસો તો ઘણાના આવતા હશે, ઘણા સંયમીના દીક્ષા દિવસ આવતા હશે ને ભાઈ. અત્યારે ભગવાનના શાસનમાં બધા ફિરકાના સાધુ સાધ્વી લોકો તો કેટલા હશે? લગભગ 20,000. કેટલા ભાઈ? બધા ફિરકાઓ, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી, દિગંબર, આ બધા સાધુ સાધ્વીને ભેગા કરો ને તો લગભગ સંખ્યા કેટલી ભાઈ? 20,000. તો બધાના દીક્ષાના દિવસો આવતા હશે ને. પણ આ સાધુ ભગવંતે શું યાદ કર્યું કે મારા દીક્ષાના દિવસે હું શું કરું ભાઈ? ભગવાનનું દીક્ષા કલ્યાણ ઉજવું. શું કરું ભાઈ? અને અખંડ આ કેટલા વર્ષથી ઉજવાય છે? 17મા વર્ષથી આ દીક્ષા કલ્યાણક આ ભીવંડીમાં ક્યાં ઉજવાય છે ભાઈ? બીજે ભીવંડીમાં તો નહીં, લગભગ મુંબઈમાં એક ખાલી લાલબાગ. ક્યાં ભાઈ? જ્યાં ભગવાન મહાવીરનું જિનાલય છે ને એ સંઘમાં કદાચ આ કલ્યાણક ઉજવતું હશે. અને પાલિતાણા નંદપ્રભા, શું છે ભાઈ? નંદપ્રભા, એવા કોક જૂજ એવા સંઘો મહાત્માની પ્રેરણા પામીને આ કલ્યાણ ઉજવતા હશે. આ સાધુગણને આપણે જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે કે એમણે આપણે બધાને શું કરાવ્યું ભાઈ? આ દીક્ષા કલ્યાણક ભગવાનનું એ આવી રીતે ઉજવાય. હવે આ સંઘની જવાબદારી છે. શું છે ભાઈ? ધ્યાન રાખજો. આ સંઘની એક જવાબદારી વધે છે. આ કલ્યાણક હંમેશા ઉજવવું જોઈએ. શું થવું જોઈએ ભાઈ? એમ નહીં કે સાધુ મળશે છે ત્યાં સુધી. ક્યાં સુધી ઉજવવું જોઈએ હરીશભાઈ? હા, ધ્યાન રાખજો. આ વ્યવસ્થા કરવા જેવી છે. આનાથી જીવો જાગૃત થાય છે. શું થાય છે ભાઈ? જીવોને ખબર પડે છે કે ભગવાને આપણે શું માર્ગ બતાવ્યો છે. ભગવાને ત્યાગનો માર્ગ બતાવ્યો. શેનો ભાઈ? અને સર્વ ત્યાગ કરવાથી સર્વ સુખ મળે છે. આ માર્ગે ચાલનારો પણ પ્રેરણા મળે. એટલે આજના દિવસે ભગવાને તો આ દીક્ષા કેટલો પાલન કર્યું ખબર છે? છદ્મસ્થ અવસ્થામાં 12.5 વર્ષ. કેટલા વર્ષ ભાઈ? 12.5 વર્ષ. અને કેવલાન થયા પછી 30 વર્ષ. એટલે ટોટલ કેટલું થયું ભાઈ? 42 વર્ષ સુધી ભગવાને અખંડ દીક્ષાનું પાલન કર્યું. અને કેવા પરિણામે પાલન કર્યું ખબર છે? એનું વર્ણન લખે છે કલ્પસૂત્રમાં કે ભગવાનની સમિતિ ગુપ્તિ કેવી હતી. ભગવાનની સમિતિ ગુપ્તિ કેવી કે ભગવાન વિચરતા હોય છદ્મસ્પણામાં અને ક્યાંક પંખી ચણતા હોય, ક્યાંક પશુ એ ઘાસ વગેરે ચારો ચડતા હોય તો ભગવાન શું કરે ખબર છે? ઊભા રહી જાય. શું કરે ભાઈ? કેમ ઊભા રહી જાય ખબર છે? કે હું જો પસાર થાઉં અને આ પંખી કે પશુ એ ભય પામે અને વયું જાય તો એને ખાવામાં અંતરાય થાય. શું થાય ભાઈ? આપણા ભગવાન કેવા હતા વિચાર કરો. એક પશુ પંખીને પણ અંતરાય ન થાય પોતાના નિમિત્તે એટલે ભગવાન ત્યાં સ્ટોપ થઈ જાય. શું થાય છે ભાઈ? આ ઊભા રહી જાય. અને જ્યારે એ પશુ કે પંખી પોતાનો ચારો પાણી કરી અને ત્યાંથી વિદાય થાય પછી ભગવાન ચાલે. વિચાર કરજો, આવા ભગવાન આપને મળ્યા છે. જે ભગવાને ચંડકોસિયાને શું કર્યું ભાઈ? ચંડકોસિયાને શું કર્યું? હા, બુજ ચંડકોસિયા પ્રેમથી એવા શબ્દો નીકળ્યા. પ્રેમથી એવા શબ્દો નીકળ્યા કે ચંડકોસિયો પણ શું થઈ ગયો ભાઈ? એ શાંત થઈ ગયો. અને શાંત થઈને શું થયું ભાઈ? હા, ત્યાં ને ત્યાં એને વ્રત સ્વીકાર્યા અને 15 દિવસનું અનશન કરી અને ક્યાં ગયો ભાઈ? 8મા દેવલોકમાં. આવા ભગવાન છે, આવું શાસન છે. અને આવા શાસનને પામી અને આપણે પરસ્પર ખાસ ભગવાનનો સંદેશો છે, વેરથી વેર સમે ન કદાપી. પરસ્પર આપણે જો એકબીજા સાથે સાધર્મિક એની સાથે કંઈ પણ જો કલહ વેર ઊંડે પણ જો કંઈક અણગમો હોય ને તો આજના દિવસે ભગવાનને યાદ કરી અને બધાને શું કરજો ભાઈ? ખમાવી લેજો. ચાલો ને, આપણો માર્ગ, આપણું શાસન વેરનું નથી. શેનું છે ભાઈ? ક્ષમાનું છે, પ્રેમનું છે. પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. શું કીધું ભાઈ? પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. ભગવાને પ્રેમનો સંદેશો આખી દુનિયાને આપ્યો છે. એ સંદેશો આપણે આપણા જીવનમાં ઉતારીએ અને જગતના જીવોને પણ આપણે એવું જીવન જીવીએ કે જગતના જીવ પણ જાણે
કે આ ભગવાન મહાવીરના સંદેશ છે. અહિંસા, દયા, કરુણા, પ્રેમ અને મૈત્રી વગેરે શુભ ભાવ એ ભગવાનના સંદેશ છે. એ સંદેશ આપણા જીવનમાં આવે અને આપણે પણ ભગવાનના માર્ગે ચાલી અને શાશ્વત પદને પામી. એ જ મિત્ર ગોળનો હતો. ધન્ય ગુરુવાણી, ધન્ય ગુરુવાણી. ભૂખ લાગી છે? પેલા કાકા જુએ છે, સુગંધ આવે છે. નારકાપી મોદંતે યસ્ય કલ્યાણ પર્વસો પવિત્રમ તસ્યમ ચારિત્રમ કો વા વર્ણયતું ચમઃ. જી સાહેબજી, ભગવાન મહાવીર સ્વામીના શાસનને પામેલા સૌરાષ્ટ્રની ભૂમિ પર જેનો જન્મ થયો છે એવા કલિકાળ સર્વજ્ઞ ભગવાન એણે પણ પોતાના સંયમ જીવનની અંદર 3.5 કરોડ રૂપિયા કમાણા. કરોડની વાત આવે એટલે શું આવે? મોટે ભાગે મગજની અંદર ખણખણિયા દોડે, પણ ના, એને સંયમ જીવન સ્વીકાર્યા પછી એ મહાપુરુષે 3.5 કરોડ શોકની સંરચના એવી મજાની કરી. પાટણની અંદર 700 લૈયાઓ એક સાથે બેઠા હોય અને ત્યાં ઓન ધ સ્પોટ ઊભા રહીને એ મહાપુરુષે શ્લોકની રચના કરી અને લૈયાને આપતા જાય. આપણે અભૂઠીઓ ગોગતા કેટલા દી લાગે? કેમ છાના મને બેહી ગયા? એ બોલો, આજે ભગવાનના કલ્યાણક નિમિત્તે મૌન રાખ્યું લાગે છે કે પગ નીચે રેલો આવે છે એટલે બોલવા જેવું નથી. એ બોલો, વિચારજો, 3.5 કરોડ શ્લોકની રચના કરતા ઊભા એ મહાપુરુષના જીવનની અંદર લખે છે કે અહીંયાથી લીંબુ ઉછાળો અને 20 ફૂટ હાઈટ રહેલી સીલિંગ ની છત એને ટચ કરીને આવે એટલી વારમાં સંદીપજી આવગની શ્લોક બોલો સા તા તો આપણે ઠા પડે નહીં પડે? બસ 8-10 ની વચ્ચે 9 પેલા 9 શ્લોક હો. એ મહાપુરુષ ભગવાનના કલ્યાણકનું વર્ણન કરે છે કે નારકાપી મોદંતે યશ્ય કલ્યાણ પર્વસુ તસ્યમ ચારિત્રમ કોવા વણેદમ જમા. કે છે કે જેના કલ્યાણકની અંદર નારકના જીવો પણ સાતાળ કેવી વાક્ષાળી ખબર છે? એક સેકન્ડ પણ જેને સાતાની અપેક્ષા હોય નહીં ત્યાં કડે અંતર્મૂર્ત હોવાય અસળી આ એવા જ પરમાત્મા મહાવીરનું આજે દીક્ષા કલ્યાણ. ભાઈ દીક્ષા શા માટે? હા, ગુરુ મહારાજ કુંકુંસ મહારાજ દીક્ષા લેવા તૈયાર ભાવના થઈને એટલે જેને લાગે નહીં ને વળગે નહીં એવા જો અડધો ને આખો સમજો ને? અડધો ને આખો હા થાય કેવા કે કે એને કમાવાનું ખપે તો ને એટલે દીક્ષા કે નતા લે. એ હું ભાઈ એ વખત કમાવું પડે છે માટે દીક્ષા લે છે. આ કુંકુમ મહારાજે આજથી 83 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. એને ત્યાં વખતે આવા પોતાના મનમાંથી કેટલાય વિકલ્પો કરીને પણ વખતે દીક્ષા શા માટે? બોલો, પોપટને પણ બોલાવીને રામ તો પોપટ પણ બોલે રામ. હો ભાઈ, આપણે શું બોલ્યું? હલો, આત્માનું કલ્યાણ કે સ્વાર્થ છે? દીક્ષા શાના માટે ખબર છે? સ્વાર્થને તોડવા અને પરમાત્માને પામવા. દીક્ષા શા માટે? વિરાધનાને છોડવા અને આરાધનાને પામવા. આ મહાપુરુષે આ ગોલ બનાવ્યો. જો હું સુખી થાઉં તો વક્ષડી દીક્ષામાં સુખ ખરો? ભાઈ દીક્ષામાં સુખ ખરું? એટલે હાય ભાઈડા બોલતા નથી. હે, સ્વાર્થ આવી ગયો ને કેવી રીતે? પોતાનો સ્વાર્થ આવી ગયો એટલે કેવી રીતે સુખ આવે? હા, હું ઈ પછીની વાત.
બોલ દીક્ષામાં સુખ ખરું દીક્ષામાં સુખનું સુખ જ છે. એમ સાચી બનો ને હે ત્યાગમાં સુખ સમાયેલું છે. ત્યાગમાં સુખ સમાયેલું છે. સમાયેલું છે. વાહ વાહ, હાલો જગ્યા ખાલી છે, આવી જાઓ. અક્ષરી ચારિત્ર પરમાત્મા વિચારજો. શા માટે મહાવીર પ્રભુએ દીક્ષા લીધી? પોતાના સુખ પામવા માટે નહીં, પણ પોતાનું જીવન જીવતા જીવતા નિરપરાધી જીવો. તો ભાઈ દીક્ષા શા માટે? સુખને પામવા માટે નહીં, પણ નિરપરાધી જીવોને અભયદાન આપવા માટે. અક્ષર એટલું નહીં. દીક્ષા શા માટે? તો કે છે દીક્ષા એટલા માટે કે સંસારમાં રહીને વિરાધના થાય, અહીંયા રહીને આરાધના થાય માટે જ. બોલો આપણે શા માટે આજે આવ્યા છે ને બધા કલ્યાણ? ખરેખર ગયા વર્ષ કરતા આ વખતે ચમકારો આખો જુદો હતો. પક્ષડી વરઘોડાની અંદર પુરુષોની એટલી મેજોરિટી. આ પરમાત્માનો દીક્ષા કલ્યાણક દીક્ષા કલ્યાણક શું કરે? તો કે છે દીક્ષા એ સંસારના કેદથી છોડાવે. બોલો દીક્ષા એટલે શું? દીક્ષા એટલે શું? આ બાહ્ય સંસારની કેદમાંથી છોડાવે અને અભ્યંતર માર્ગમાં લઈ જાય. એવા દીક્ષા કલ્યાણકનો પરમાત્મા મહાવીર કહે છે કે એ સાધના જીવન જીવતા 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 ક્યારે પણ એના જીવનમાં ફરિયાદ નહીં. આપણે હમણાં જાઉં ને, હમણાં ત્યાં જાશું ને, સાચું લો, પેલી થાળી કોની? પેલી થાળી કોની? આવ જલ્દી કદી ઝાપટી અને જલ્દી સમજી જજો. દીક્ષા કલ્યાણક પરમાત્માએ દીક્ષા શા માટે લીધી? તો એક જ દીક્ષામાં જ કહ્યું કે એક જ આત્મલક્ષી ભાવ કે નહીં, આ બધા અને ચારિત્ર જીવન પાળતા 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 આપના હયામાં સર્વ જીવ સ્નેહ પરિણામ જાગે. જોજો સામાયિક કરતા હોય, પોષણ કરતા હોય, અને કદાચ સામાયિક પોષણ ન કરતા હોય, દેરાસર જતા હોય ને ત્યાં પણ રસ્તામાં બોલો ભાઈ જોઈને ચાલે. એ તો કદાચ એ ટેવ પણ ન હોય, પણ કોઈ છે ને યાચક હશે ને એને પણ બોલો ને, એમાં કઈ જીએસટી નહીં લગાડ્યો ભાઈ. હે આપ્યા વિના રે દુખ્યો હોય. અને તમને શું વાત કરું ભાગશાળી, આ પરિણામ કેવા છે, ચારિત્રના પરિણામ કેવા? એટલે પેલા માતાજી દેરાસર જિનાલયથી પૂજા કરી અને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, અને જતા જતા રસ્તામાં ગાય એંજળ થઈ. ઓએ લગાડી દીધું, લગાડીને લગાડનાર તો ભાગી ગયો, પણ ગાય ત્યાં બેઠી પડી છે, જેના હાથ પગ ખેંચાય છે, મોઢામાંથી એ ભીડ નીકળી રહ્યા છે, આંખોના ડોળાઓ ચડી ગયા છે. અને તે વખતે અક્ષરી ચારિત્રનું પરિણામ શું કરે ખબર છે? જીવ પ્રત્યેનો બોલો. આજે દીક્ષા કલ્યાણ છે ને, આજે આપણે શું કરશું? આપણા પર વાત આવે ને છાનામાં બેસી જાય. હા છાનામાં એવા ડાયા અને ડમરા થઈને બેસી જાય કે જાણે આપણે કોઈ ગુનેગાર છીએ જ નહીં. હો બહુ સારું થવું જોઈએ એવું જ. બોલો આજની પુણ્ય સમૃદ્ધિમાં પરમાત્માના દીક્ષા કલ્યાણક અને આવતીકાલે સાધીજી ભગવંતનો 65મો. એમાં આ પૃથ્વીવાળા તો ઘણા ભાગશાળી કહેવાય. કેટલા વર્ષથી સાનિધ્ય મળ્યું છે? એ બોલો ને પૃથ્વીવાળા 20 વર્ષ થયા. હા ખરેખર આ કેટલું પુણ્ય ભેગું કર્યું હશે ને ત્યારે સાનિધ્ય મળ્યો હો. નહીતર સત્સંગ મળવો દુર્લભ, પણ કુસંગ મળવો, હવે તો કુસંગ ખિસ્સામાં જ આવી ગયો. હા વિચારજો. હા છે જ. જો આવડ્યું નહીં તો એ જ આપણના પોતાના જીવનનું આત્માનું અધોગતિ તરફ લઈ જાય.
સંયમ જીવન બોલો અક્ષરી પેલા સાવિકા માતા એ પર્વતોની પૂજા કરીને આવી હતી, રસ્તામાં પડેલી ગાય એના એક્શનથી ખ્યાલ આવ્યો કે હવે ગાય ઘણું ખેંચશે નહીં, અને તે જ વખતે એમ કોઈથી ગયણા હોય તો સંભળાવવાની મરજી થાય ને, કોઈથી ગયણા બોલો નૌકા એ સાચું બોલો, આજ સુધીમાં નૌકા વધારે ગણ્યા કે નોટો વધારે ગણી? ભીવંડી વાળા બોલો હવે એ નોટો ગણતા જોકા આવ્યા કે નૌકા વાળી ગણતા જોકા આવ્યા? જોકા આવ્યા ને હે અરે સાચી કહું છું, આપણે કહે છે નોટો ગણતા લારો પડી કે નૌકાર વાળી કરતા લારો પડી? એ વિચારજો. આપણે છે ને બહુ થાપ ખાઈ જઈએ છીએ, પણ હકીકતમાં આ મળેલું માનવ ભાવ, મળેલું આ પ્રભુત્વનું આ શાસન, આપણે આ આપણા પોતાની અનાદિકાળની આવી કુટેવોને છોડવા, પણ આ માતાજીએ કમાલ કરી કઈ બધું મૂકીને ગાયના જ શું ભાઈ ગાય પાસે જો ગાય પાસે બેસી ગયા, અને બેસતા બેસતા જ અક્ષરી નૌકાર સંભળાતા, એક નૌકાર, બે નૌકાર, ત્રણ નૌકાર. આપણી પાસે સમય કેટલો? પૂજા કરવા જઈએ તો અને એમાંય ઉઠવામાં જાગવામાં 10 મિનિટ મોડું થઈ ગયું તો કેમ બોલતા નથી? શેડ્યુલ કાંઈ બગડે નહીં, પૂજા બગડી જાય અહીંયા, પણ નાસ્તો બગડે નહીં. વિચારજો ભાગશાળી આ માતાજીના વિચાર. ખરેખર આવા પ્રસંગોને છે ને આપણે પામીને કંઈક ચોટ લગાવવા જેવી. ભાગશાળી માતાજીએ બધું ગુણ કર્યું, અત્યારે વેરી ઇમ્પોર્ટન્ટ કહ્યું આ જીવને મારે કંઈક પણ સાતા આપવી. અને ખરેખર એક નૌકાર, બે નૌકાર, ત્રણ નૌકાર, ચાર નૌકાર, 7 નૌકાર થયા. 7મો નૌકાર સાંભળતા સાંભળતા ગાયનો આ શું છે? હલો, આ ચારિત્રનું પરિણામ છે. કયો? કેમ કે એટલે જ સંયમ જીવન એટલે શું, દીક્ષા એટલે શું ખબર છે? બધા જીવોને અભયદાન. હા, એટલું નહીં, દીક્ષા એટલે શું ખબર છે? કે છે ને 3 યોગની સાધના. અક્ષરી દીક્ષા એટલે શું? 5 સમિતિ અને 3 ગુપ્તિથી સંયમ જીવન. આવું મજાનું હવે વધારે નથી. ચિંતા ન કરો, હમણાં જ થોડું જોઈ રમેશ આમ કર્યું. આજના દીક્ષા કલ્યાણના નિમિત્તે આ પરમાત્માનો દીક્ષા કલ્યાણનો વરઘોડો આવતીકાલે સાધુજી ભગવંતના દીક્ષા તિથિને પામીને શું છે બોલો? અરદ અભિષેક છે ને, ખરેખર માનવા જેવા છો. હકીકતમાં જેટલા પણ નાતા હોય ને એ આ અભિષેકમાં આવશે, સમજી ગયા? જેટલા જણા નાતા હોય નાવાનું ખબર જીલવા, મારવાડીમાં જીલવા કી, અને પાય ભાષામાં ઊંઘોરેલા બી આવા. કેની આવી આવા? હે અક્ષરી જો જ્યાં અંગોરવા ગયા કરતા હોય, જીલવા જતા હોય, એ બધાએ આવતીકાલે પરમાત્માનો અરહદ અભિષેક, આપણે છે સટોસ અભિષેક કર્યો છે, પણ અરદ અભિષેકની અંદર જે 3 દિવસનું આખું વિધાન છે, પૌષ્ટિક વિધાન, એ વિધાનમાંનું એક આ વિધાન કયું? અરહત મહાભિષેક. એ માનવો હોય તો અક્ષરી આવતીકાલે સાધી ભગતની દીક્ષા દે. હેપી દીક્ષા ડે ટુ યુ. આવું બોલો ને તમે, હું બોલો? આવું બોલો કે ના બોલો? હે હમણાં 2 દિવસ પહેલા કંઈક સાંભળ્યું તો કંઈક હતું ને આવું બોલતા, પણ એમાં દીક્ષા દે નતો, પણ તું બે જાણ હો પાછળી આવા ઉત્તમ આલંબનને પામીને આવા સંયોગો આપણા પોતાના. આજે સાચું કહું, વરઘોડામાં જતા હતા ને, બેન વાંચતા હતા ને, જે સ્તવનનો લઈને તાલ આપ્યો ને, પેલી સોસાયટીમાં રહેલા પેલા વોચમેનના છોકરાઓ
એ બક્ષડી ખબર છે બોધી બીજ પડવાનું નિમિત્ત બની જાય. અરે એટલું નહીં, ત્યાં થોડી વાર થઈ રિટર્ન આવ્યા અને સ્કૂલ બસ નીકળી અને સ્કૂલ બસ ટ્રાફિકના કારણે થોડી વાર ઊભી રહી અને આ તાલ ચાલે વરઘોડામાં સંગીતનો ચાલ ચાલે. અરે સ્કૂલ બસમાં બેઠેલા એ બક્ષડી આ બધા આલંબનો શું છે ખબર છે કે છે ને એ બાળ જીવને બોધી બીજ પાડવાના કારણભૂત માટે ક્યારેય પણ છે ને આને ઠઠ્ઠારો ન કહેવો, હું દેખાડો નહીં કહેવો. મારા પરમાત્માનો દીક્ષા કલ્યાણની યાત્રા છે એટલે કેટલા જીવોને બોધી બીજનું પણ કારણ બને. નહીં તો છે ને અમારા મોઢેથી ક્યારેક આવું પણ બોલા જાય, આવા ઠઠ્ઠારા કરવાની જરૂર છે ભાઈ? ઠઠ્ઠારો છે. કાલે એક ભાઈ આવ્યા હતા મારી પાસે, કેવા કે મારો સાહેબ આવા બધા ખોટા ખર્ચા છોડી દઈએ તો શું કહું, શું કહે છે? આવા બધા ખોટા ખર્ચા છોડી દઈએ તો મેં સીધો બાઉન્સ કર્યો. સીધો LB સમજ્યો ને, એ ક્રિકેટર એ બોલ બાઉન્સ કર્યો. મેં કીધું તમે કહો છો આ ખોટા ખર્ચા? મેં કીધું હમણાં જ દિવાળીમાં આ સોસાયટીમાં ભેગા થઈને 2 લાખના ફટાકડા ફોડ્યા. બોલો ખર્ચા ખોટા? એ બોલો ને. હિંસાનું લાગતું હોત ને તો આ ધંધા કરતા જ નહીં. એ ખોટા ખર્ચા. એટલું નહીં, તમારા દીકરા દીકરીના લગ્ન હોય, બાલમોરા હોય ત્યારે ડીશની પણ બોલો 1000માં રાખી હાલો દેવી છે. 1000માં તમારું દેખાડો પૂરો ન થાય. ઠઠ્ઠારો તમારો એટલો કરવો છે, એટલો કરવો છે. પાછળી કાંઈ વાત કરવી નથી, પણ હકીકતમાં આ છે ને ઠસો નથી, દેખાડો નથી કે વેસ્ટ નથી, પણ અનેક જીવોને, બાળ જીવોને બોધી બીજ કે ભવાંતરની અંદર એને જીન શાસન મળે એના બીજારો પણ થવાનું એક આલંબન છે. માટે અમારા જેવાને ક્યાંક મોઢેથી નીકળી જાય ને તો એને ગડકારતા નહીં, પણ આના આવીને રહેતા નહીં. ખરેખર આજના દિવસે તમને બધાને થેન્ક યુ વેરી મચ કે મારા પ્રભુના દીક્ષા કલ્યાણકમાં હો. તમારા લગ્નના તો વરઘોડામાં જાઓ ને એમાં પાપ બંધાય. મારા પ્રભુના દીક્ષા કલ્યાણકના આ રથયાત્રાના વરઘોડામાં તમે બધા ખૂબ ભાવથી જોડાયા એ બદલ ખૂબ ખૂબ અનુમોદના. અને વક્ષડી આજે સાચી અનુમોદના ત્યારે ગણાય ત્યારે મારી આંગળી ક્યાં છે એ તો છે ને આનુષંગિક છે, પણ દીક્ષા કલ્યાણની અનુમોદના કરી હોય ને તો આજે સાંજે પ્રતિકોણમાં જે ના આવવાનો આંગળી ઊંચી કરો. સાંભળ્યું નથી લાગતું? જે ન પ્રતિકોણ કરવા ન આવવાનો હોય ને અહીંયા ન હોય તો ન જ હોય ને. ક્યાં છે અહીંયા હાજરની વાત છે. અસલી પરમાત્મા મહાવીર સ્વામીને 2500 ને કેટલા વર્ષ થયા? 94 વર્ષ દીક્ષાને થઈ ગયા હો. અને એમને દીક્ષા પણ પાડી કેટલા વર્ષ? 42 વર્ષ દીક્ષા પાડી. ખરેખર તો છે ને નો ઇન્વેસ્ટમેન્ટ ઓનલી ફોર પ્રોફિટ જેવો આ નિમિત્ત કે આજે આપણે સાચી અનુમોદના કરી હોય એક પ્રતિક્રમણ કરવા દ્વારા ભગવાને છે ને 1 દિવસ પ્રતિક્રમણ ચૂક્યા. એટલું નહીં, પરમાત્માએ સૌથી પહેલા ગૌતમ સ્વામી મહારાજાને કીધું કે હે ગૌતમ, મારું શાસન છે ને એ શેનાથી ચાલશે? પ્રતિક્રમણથી ચાલશે. આવું પરમાત્માએ ગૌતમ સ્વામી મહારાજાને કીધું. આવો ગોલ્ડન ચાન્સ છે આજે મારા પ્રભુનો દીક્ષા કલ્યાણક સંયમ જીવનના ગ્રહણનો દિવસ. આજે એક ખાલી કલાક અહીંયા કડે પ્રતિક્રમણ કરવા દ્વારા હું પણ પ્રભુના સંયમ જીવનની અનુમોદના કરી અને ધન્યથી ધન્ય બનું એવી બધા ભાવના રાખજો. અમે તો અમારે તો ફરજ છે માલ બતાવવાની, લેવું કે ન લેવું. એટલે એડો ન ચોજાઓ. મહારાજ ગયા અનુતા ને મહારાજ સીધા જ બંધી છડેતા ના વાછડી કી કે તઈ હાયાને જે ભલો ખરા તઈ હાયાને તયા વાછડી. આ ભાવના છે. આજના કલ્યાણક નિમિત્તે આપણે અવસર કરશું. બધા આપણે જશું તો ખરા, આમંત્રણ આપવાનું છે ને ભાઈ. જજો જરૂર. પ્રભુના
નામના દીક્ષા કરીને નામનું પણ ભોજન જશે ને તો પણ સદભાવના જાગ્યા વિના રહેશે નહીં. ઓ સુંદર મજાનો પરમાત્મા વીર પ્રભુનો દીક્ષા કરીને આપણે બધા સૌ કોઈ અનુમોદા કરી અને સાંજે 6:30 વાગે આ ચંદરિયા પરિવારે કમાલ કરી હતી. ખરેખર આટલા ભાવ ઉલ્લાસ જાગ્યા અને આ સમૂહ આરતીઓ પકડી સંધ્યા સવારની પ્રભુની પૂજા કેટલા પગ ખપાવે? બપોરની સંધ્યા પૂજા સંધ્યા ભક્તિ છે ને એ 7 ભવના પાપ ખપાવે. કેટલા? ખાલી આરતીમાં આવજો બક્ષડી સમૂહ આરતી હશે ને આ રતિ એટલે આપની અરતિને દૂર કરે, આપણા રાગ દેશને આપણા અશુભ તત્વોને દૂર કરે. એનું નામ આરતી. એવી સમૂહ આરતી પણ સાંજના છે. બક્ષડી આવ્યા વિના રહેતા નહીં. જો જેટલાએ પણ અહીંયા આગળ ભોજન લેશે એ બધાએ પણ ભાવના કરવાની કે હું સાંજે આરતીમાં આવું અને આ પ્રભુની આરતી ઉતારું અને પરમાત્માનું દીક્ષા કરીને ઉજવી અને મારા જીવનને ધન્ય બનાવું. એ જ મંગલ કામના સાથે શિવ મહસ્તુ ધર્મ જગત પ્રયંતુ સર્વત્ર સુખી ભવતુ લોકા. સુખી થાવ એ ભાવના ભવી તન્નુકર સ્વાનુકર. ઓમ રીમ ઓમ નમો હરિહંસાણ. ઓમ રીમ ઓમ નમો હરિહંસાણ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ. સૌરેસી વનમો હવૈ મંગલમ. વનમં હવૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણ. ઓમ રીમ ઓમ નમો વજ્રાયાણ. ઓમ રીમ ઓમ નમો લોય સર્વ સાંભુલમ. એસો પંચનમુકારો સૌ પાવપણાસનો મંગલાનંદ સૌરેસી પરમં ભાવૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંસાણ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણ. ઓમ રીમ ઓમ નમો વજ્રાયાણ. ઓમ રીમ ઓમ નમો લોય સર્વ સાંભુલમ. એસો પંચનમુકારો સૌ પાવપણાસનો મંગલાનંદ સૌરેસી પરમં ભાવૈ મંગલમ. બોલો હરીશભાઈ. પરમ પૂજ્ય સુવિશાળ વિચારાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી પ્રસિદ્ધ આપણા હાલારના હિલ્લા એવા આચાર્ય દેવ શ્રીમદ વિજય કુનકુન સુરેશ્વરજી મહારાજ સાહેબના પ્રસિદ્ધ અને હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પટ્ટધર એવા આચાર્ય દેવ શ્રીમદ વિજય જયધર્મ સુરેશ્વરજી મહારાજા, આચાર્ય દેવ શ્રીમદ વિજય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પન્યાપ્રવર શ્રી નયન રત્ન વિજયજી મહારાજ સાહેબ, સાધ્વીજી શ્રી રવિચંદ્રસિંહજી મહારાજ સાહેબ, ઉદયચંદ્રસિંહજી મહારાજ સાહેબ, હાલાર કેસરી આચાર્ય દેવ શ્રીમદ વિજય જિનેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના અન્નાવર્તીની ભાવિક દશરથસિંહજી મહારાજ સાહેબ, બાપજી મહારાજ સાહેબ સમુદાયના સાધુજી મહારાજ સાહેબ શ્રી શ્રીવર્ધનાથ મહારાજ સાહેબ આદિ સાધુ ભગવાન તમારા ચરણમાં કોટી કોટી વંદન. સુખસાદામાં સાહેબજી એટલા બધા સાધુ સાધુજી મહારાજ સાહેબને આપણે આ વર્ષે નિશ્રા મળેલી છે. આપણો સંઘ સૌ અહોભાગ્ય છે. આજે મહાવીર સ્વામી ભગવાનના દીક્ષા કલ્યાણના વરઘોડા નિમિત્તે અને સાધ્વીજી શ્રી રવિચંદ્રસિંહજી મહારાજ સાહેબના 65મા વર્ષમાં દીક્ષા પર્યાયમાં પ્રવેશ આવતીકાલે દીક્ષા તિથિ છે. તે નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ છે. તે નિમિત્તે સૌ પધારેલા છો. ખૂબ ખૂબ અનુમોદના. પધારેલા સર્વેને અત્યારે ધાર્મિક ભક્તિનો લાભ આપવા ખાસ નમ્ર વિનંતી છે. ત્રિદિવસીય પ્રોગ્રામ છે. આપણે આજે પહેલો દિવસ વરઘોડો આજે પૂર્ણ થયો. બપોરના 2:30 વાગે મહાવીર સ્વામી પંચકલ્યાણ મહાપૂજા છે. ઉપર
તો ચતુર્વેદ સંઘને પધારવા ખાસ આમંત્રણ છે. આવતીકાલે બીજો દિવસ સવારે પૂજ્યશ્રીનું 9 વાગે પ્રવચન છે. ત્યાર પછી બપોરના પ્રવચન બાદ 10 વાગે શ્રી અરહત મહાઅભિષેક પૂજન ખાસ છે. વિધિકાર શ્રી ચંદ્રપ્રેમ મલાડવાળા પધારશે. તો ચતુર્વેદ સંઘને ખાસ પધારવા વિનંતી છે. પૂજાના કપડામાં પધારશો તો લાભ મળશે બધાય. ત્રીજો દિવસ એટલે કાકસાબાદ ભારત પૂજનના લાભાર્થી પરિવાર કુંજલભાઈ વિનોદભાઈ ગોસરાણી ગામ નવા ગામ. ત્રીજો દિવસ છે રવિવાર 16 તારીખ પૂજ્યશ્રીનું પ્રવચન સવારે 9 વાગે અને બપોરે 2:30 વાગે શ્રી આદિજીન ગ્રુપની બાલિકાનો કાર્યક્રમ તથા બહેનો ગુરુ ગુણ ગુંજન કરશે. ત્યારબાદ બહેનોનો અલ્પાહાર છે. તે સંઘની પરમ શ્રાવિકાઓ લાભાર્થી છે. તો 3 દિવસ મહોત્સવમાં હાજરી આપવા પધારવા વિનંતી છે. વ્યાખ્યાન સવારે 9 વાગે જ છે. તો ખાસ પધારશો. સાંજના 7 વાગે પ્રતિક્રમણ છે. આજે 6:30 વાગે કુમારપાલ રાજાની સંવાદની છે. તો 6:30 વાગે બધા ઉભા પહેલે વાળે ખાસ પધારશો. ભવનના ટ્રસ્ટી શ્રી પધાર્યા છે. પધારો. હા સુરેશ મોકા સમજ આવડે બોલે છે બોલો જીને શાસન દેવ કી બધાય આજે આનંદના પ્રસંગે ખરેખર આચાર્ય દેવ જય ધર્મ સુરેશ્વર મહારાજા પન્યાસજી નયન રત્ન વિજય મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. પધારેલા સર્વે શ્રાવક શ્રાવિકાઓને પ્રણામ. સાહેબના આજે 65મી દીક્ષા તિથિ નિમિત્તે વર્ષોથી લગભગ 25 વર્ષ થઈ ગયા 17 વર્ષ થયા આ દર વખતે ત્રિદિવસીય મહોત્સવ સાથે એટલે જે વરઘોડા રૂપે એની ઉજવણી થાય અને આપણા આખા જ એરિયામાં જે આનંદ સાથે આપ સૌ સહભાગી થઈ રહ્યા છો એ બદલ આપ સર્વેની પણ ખૂબ ખૂબ અનુમોદના. સાથે જે આચાર્ય ભગવંત ગયા વર્ષે ચાતુર્માસ બાદ સાહેબ તો વર્ષોથી અહીં છે અને બધાને જોડેલા જ છે, પણ ત્યાર પછી જે હતું એમાંથી પણ વધારો થઈ અને જે પ્રમાણે આજનો ઉત્સાહ સાથે આ બધા જ આમાં જોડાઈ રહ્યા છો. ખૂબ ખૂબ અનુમોદના સાથે હવે એક વિશેષ તપોવન જૈન સંગવતી એક જાહેરાતને રૂપે કહીએ તો આપણા ભિવંડી ઉપર સાહેબના તો હર જગા એમના ઉપકારો છે, પણ ભિવંડી ઉપર પણ એક વિશેષ ઉપકાર છે કે ભિવંડીની અંદર અક્ષર જ્ઞાન સાથે આપણું જે ધાર્મિક જ્ઞાન મળે અને એના ભાવ સાથે જે તપોવન સ્કૂલની સાહેબના આશીર્વાદ સાથે સાહેબના એટલે કે આચાર્ય દેવ શ્રી હેમપ્રભ સુરેશ્વર મહારાજા અને એમના ગુરુભાઈ એટલે કે પન્યાસ પરવર વ્રતસેવી મારા સાહેબના આશીર્વાદ સાથે જે આપણે ભિવંડીની અંદર એક તપોવન સ્કૂલનું ખૂબ સુંદર એવું નિર્માણ થયું અને એમાં પણ આપણા દીકરાઓ બાળકીઓ જે ભણી રહ્યા છે અને જે રીતે એનામાં સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે અને ત્યારબાદ આ બાળકોને ત્યાં જતા પહેલાં સ્કૂલની અંદર જ્ઞાન અક્ષર જ્ઞાન મેળવવા પહેલાં જે ભગવાનના દર્શન કરી અને પછી અંદર જાય એ ભાવ સાથે આપણે ત્યાં જિનાલયનું પણ સાહેબની પ્રેરણાથી નિર્માણ થયું છે અને એ ગુરુ ભગવાન 50 વર્ષ પછી અહીં ભિવંડીના આંગણે પધારી રહ્યા છે ત્યારે જે આનંદ ઉત્સાહ
નો વાતાવરણ છે અને તે દિવસે આવતી 4 જાન્યુઆરી અને 3 જાન્યુઆરીના આપણા ભિવંડીના યા આપણા હાલારના ઇતિહાસમાં પહેલી જ વખત આખી ટ્રેન હાલારથી ભિવંડી આવી રહી છે અને એ ઉજવણી નિમિત્તે આપણે બધાએ જે સાહેબના 4 તારીખથી પ્રવેશ કરી અને 4 એપ્રિલ સુધી 3 મહિનાની સાહેબની આપણી અહીંયા સ્થિરતા છે અને એની અંદર વિવિધ પ્રોગ્રામો છે. એમાં 2 પ્રતિષ્ઠાઓ ગોપાલનગર અને ચરણીપાડા 2 નાના ભૂલકાઓની દીક્ષા એનો પ્રસંગ ખરેખર આપણા ભિવંડીના અહોભાગ્ય કહેવાય કે આ પ્રસંગ આટલા નાના એ લોકો બોમ્બેના છે, કદાચ એ બોમ્બે બી રાખી શકતા હતા પણ એમની પસંદગી ભિવંડી ઉપર ઉતરી અને આપણે બધા એ પ્રસંગોના સાક્ષી બનશું. સાથે એમાં એક પદવી પણ છે સાહેબની અને ઘણી પદવી સંન્યાસ પદવી. તો આ રીતના આ વિવિધ પ્રોગ્રામોમાં આપ સૌ ખૂબ વર્ષોભેર બધા જ પ્રસંગોમાં જોડાશો અને જે પ્રસંગોની આગળ સાહેબ પણ વ્યાખ્યાનમાં બધી વાતો મૂકે છે, સાથે આપણે પણ એ બધી જે વાતો આવશે અને જે રજૂઆતો થશે તો આ બધા જ પ્રોગ્રામમાં આપ બધાએ ખૂબ અચ્છા. હવે સાથે એક બીજી આપણા સાહેબ પધારતા શરૂઆતમાં વણી મુકામે એટલે જે હાલારના ઉપકારી એવા આચાર્યદેવ કુંદકુંદ સુરેશ્વર મહારાજાની દીક્ષાભૂમિ અને ત્યાં સાહેબ વિહારમાં ભિવંડી પધારતા પહેલાં ત્યાં પધારશે અને ત્યાં એક પોષ 10મીના આઠમનો પ્રોગ્રામ આઠમની આરાધના રાખેલ છે. તો એમાં પણ આપણે સૌને એક ભાવભરી એક વિનંતી કરીએ છીએ કે આ આઠમમાં પણ આપ બહુ મોટી સંખ્યામાં જોડાઓ. અહીંથી જવાની આવવાની બધી ત્યાં રહેવાની બધી જ વ્યવસ્થાઓ આપણા સંઘ તપોવન જૈન સંઘ વતી કરવામાં આવશે. એટલે આપે વધારેમાં વધારે સંખ્યામાં આ આઠમ તપમાં જોડાઓ. સાથે ભિવંડી મુકામે તપોવન જૈન મધ્યે આપણા મોક્ષ દંડ તપ નો પણ આયોજન કરેલ છે અને એ પણ 4 જાન્યુઆરીથી શરૂ થશે. 4 ડિસેમ્બરથી. ત્યારબાદ હશે જેના વધારે હશે એ પહેલાંથી કરે, ઓછા હશે એ પાછળથી થાય, જે મોક્ષ દંડ તપને જે રીતે હોય એ પ્રમાણે. તો આપ બધા એમાં પણ ખૂબ સારી સંખ્યામાં અમને નામ આવી ગયા છે અને હજી પણ વધારેમાં વધારે જોડાય એવી આપ સર્વેને અમે વિનંતી કરીએ છીએ. અને એ દંડો આચાર્યદેવ કુંદકુંદ સુરેશ્વર મહારાજાનો છે અને એ પરંપરામાં સાહેબને અત્યારે હેમપ્રભ મહારાજ સાહેબ પાસે છે અને જે કુંદકુંદ સુરેશ્વર મહારાજા માટે આપણે બધા જ વારંવાર સાંભળીએ છીએ. હવે એને ન દોરાવતા ખરેખર આપણા હાલારના ઉપકારી એવા આચાર્યદેવ પ્રથમ જ આચાર્ય ને સાહેબ આપણા હાલારના પહેલા જ આચાર્ય કુંદકુંદ સુરેશ્વર મહારાજા અને એમનો દંડો અને એ દંડાને માપી અને મોક્ષ દંડ તપ કરવાનું છે. તો વધારેમાં વધારે સંખ્યામાં આપ જોડાશો એવી આપ સર્વેને વિનંતી સાથે. બીજી કઈ સાહેબ? તો આ રીતે અને એ દંડો અત્યારે સાહેબ પાસે છે અને હજી વધારેમાં વધારે આમાં જોડાવ એવી આપ સર્વેને વિનંતી સાથે બસ એ જ બોલો જ શાસન દેવ કી જય. આપણે અમારો સંઘ વિનંતી કરે છે કે પોષ 10મીની આરાધના કરવા ત્યાં પધારશો એટલે અહીંયા બી સાહેબ તપ કરાવવાનું ખાસ એક દરેકને આ એરિયામાં વિનંતી, જ્યારે આપણે હાલા ટ્રેન પધારે છે એટલે આટલા બધા આપણે 1000ની ઉપરની સંખ્યા, તો આપણે એમને જે સુવિધા રહેવા કરવાની અને જે આપણે અનુકૂળતા સોસાયટી પ્રમાણે કોઈ ફ્લેટ ખાલી હોય ત્યાં આપણા ફ્લેટોમાં અગર મોટા ફ્લેટ હોય જગ્યા હોય તો જેને બી ભાવના હોય તો અહીંયા આપણે અતુલભાઈને છે એટલે નામ લખાવી દેશો એટલે વ્યવસ્થામાં હરીશભાઈ છે, અહીંયા બધા આપણે રમેશભાઈ માલદે અને બધા ઘણા બધા અહીંયા પીમુભાઈ ને છે. તો આપ દરેક આ એરિયાના આ બાજુ તમે એક નામ લખી લેશો એટલે આપણે વ્યવસ્થામાં દરેકને એક લાભ મળે. શાસન દેવ કી જય. ગુરુવંદન સ્વામી